નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર આપણું 12મા ધોરણના 6થા ચેપ્ટરનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે કોઈ પણ જૈવિક તંત્રની ચર્ચા કરીએ તો કોઈ પણ જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ હોય છે. બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. આપણને કોઈ પણ જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે. એક ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ, અને બીજું રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ મીન્સ કે આરએનએ. હવે આ બે પૈકી મોટા ભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે કયો અણુ આવેલો હોય છે? તો આ બે પૈકી મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે. પરંતુ કેટલાક વાયરસ એવા જોવા મળે છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય છે. કેટલાક વાયરસ એવા છે કે જેટલા વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું જોવા મળે છે. કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. બાકી મોટા ભાગના સજીવોમાં મુખ્ય જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું જોવા મળે છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આરએનએ કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. આરએનએના અન્ય કાર્યોની ચર્ચા કરીએ તો આરએનએના અન્ય કાર્યોની અંદર બરાબર છે એ ઉત્પ્રેરક તરીકે વર્તે છે, અનુકૂલક તરીકે વર્તે છે, વાહક અણુ તરીકે કાર્ય કરતો જોવા મળે છે. આ પ્રકરણમાં આપણે છે ડીએનએની રચનાની કેટલીક માહિતીઓ, આરએનએની રચનાની માહિતી, પ્રોટીન સંશ્લેષણ, જનીન અભિવ્યક્તિનું નિયમન, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટના ટોપિકોની ચર્ચા કરવાના છીએ. આ પાઠની અંદર આપણે ડીએનએ વિશેની માહિતી છે, ડીએનએમાંથી રંગસૂત્રોનું નિર્માણ કઈ રીતના થાય છે, આરએનએ અને આરએનએના પ્રકારોની માહિતીની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી પ્રોટીન સંશ્લેષણની ચર્ચા છે, કઈ રીતના પ્રોટીન સંશ્લેષણ થતું જોવા મળે છે એની ચર્ચા આ પાઠમાં કરવાના છીએ. ત્યાર પછી જનીન અભિવ્યક્તિનું નિયમન, જનીન અભિવ્યક્તિનું નિયમન પણ આ પાઠમાંથી આપણે છે એ જોવાનું છે કે જનીન અભિવ્યક્તિ કઈ રીતના થતી જોવા મળે છે, એનું નિયમન કઈ રીતના થતું જોવા મળે છે, જનીન દ્વારા કઈ રીતના કાર્યો થાય છે. પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ચર્ચા કરેલી છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, અને ડીએનએ ફિંગરપ્રિન્ટની ચર્ચા છે એ કરેલી છે. તો આટલા મુદ્દાઓની આ પાઠમાં ચર્ચા કરવાની છે. એમાંથી આપણે ડીએનએની ચર્ચા જોતા જઈએ. એકચ્યુઅલી ન્યુક્લિક એસિડ વિશેની માહિતી તો આપણે જોઈએ તો ન્યુક્લિક એસિડ વિશેની માહિતી તમે સામાન્ય રીતે ક્યાં ભણેલા છો? તો કે ન્યુક્લિક એસિડ વિશેની માહિતી છે એ 11મા ધોરણમાં તમારે આવી ગયેલી છે. આપણે અહીંયા પુનરાવર્તન સ્વરૂપે ન્યુક્લિક એસિડની કેટલીક માહિતીની ચર્ચા કરશું. ડીએનએ વિશેની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલા ડીએનએ તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડનો બનેલો, ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો બનેલો પોલિમર છે. સામાન્ય સંજોગોમાં ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય છે. સામાન્ય રીતે ડીએનએની અંદર પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ આવેલી જોવા મળે છે. આપણને ખબર છે, 11મા ધોરણમાં આપણે શીખી ગયેલા છીએ. પરંતુ અપવાદરૂપ કેટલાક વાયરસ એવા છે કે જેમાં એક શૃંખલીય ડીએનએ આવેલું જોવા મળે છે. એકચ્યુઅલી ડીએનએની લંબાઈ જોઈએ તો ડીએનએની લંબાઈનો આધાર કોના ઉપર હોય? વિચારો. ડીએનએની લંબાઈનો આધાર કોના ઉપર હશે? તો કે ડીએનએ ની લંબાઈનો આધાર છે એ ન્યુક્લિયોટાઇડની
સંખ્યા ઉપર હશે. જેટલી ન્યુક્લિયોટાઇડની સંખ્યા વધારે એટલી ડીએનએ ની લંબાઈ કેવી હશે? વધારે હશે. ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઉપર જુદા જુદા સજીવોમાં ડીએનએ ની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે જોઈએ, એક્ઝામ્પલ તરીકે કે 5x174 બેક્ટેરિયોફાઇઝ વાયરસ છે. 5x174 પ્રકારનો એક વાયરસ છે. આ 5x174 વાયરસની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા 5386 ન્યુક્લિયોટાઇડ હોય છે. 5386 ન્યુક્લિયોટાઇડ હોય છે. આ વાયરસમાં એક શૃંખલીય ડીએનએ હોય છે. યાદ રાખજો, એક શૃંખલીય ડીએનએ હોય છે. એટલે એક જ પોલીપેપ્ટાઇડ નું બનેલું ડીએનએ હોય છે. એક જ શૃંખલા. ડીએનએ માં પોલીપેપ્ટાઇડ ની બે ચેઇન ન હોય. ડીએનએ માં પોલીપેપ્ટાઇડ ની એક જ ચેઇન છે, એક જ શૃંખલા. બરોબર છે. 5x174 વાયરસમાં આવેલી જોવા મળે છે. તો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે બેક્ટેરિયોફાઇઝ વાયરસ લેમ્ડા, બેક્ટેરિયોફાઇઝ લેમ્ડા વાયરસ. તો બેક્ટેરિયોફાઇઝ લેમ્ડા વાયરસની અંદર જોવામાં આવે તો બેક્ટેરિયોફાઇઝ લેમ્ડા વાયરસની અંદર 4848502 બેઝ પેર આવેલા હોય છે, ન્યુક્લિયોટાઇડ જોડ. બેક્ટેરિયોફાઇઝ લેમ્ડા વાયરસની અંદર બરોબર છે 48502 બેઝ પેર ન્યુક્લિયોટાઇડ જોડ આવેલી જોવા મળે છે. બેઝ પેર અહીંયા જોડમાં છે, અહીંયા જોડમાં નથી, અહીંયા ન્યુક્લિયોટાઇડ છે ખાલી. આ ભિન્નતા યાદ રાખજો. એવી રીતના ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર, તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર જોવામાં આવે તો 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે. એટલે અહીંયા દ્વિશૃંખલીય ડીએનએ. તો મનુષ્યના એકકીય કોષમાં ડીએનએ ની લંબાઈ જોઈએ તો 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. મનુષ્યના એકકીય કોષની અંદર રહેલા ડીએનએ ની લંબાઈ, એકકીય ડીએનએ માં બરાબર છે ન્યુક્લિયોટાઇડની સંખ્યા 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. તો મનુષ્યના દ્વિકીય કોષમાં કેટલી થશે? વિચારો જી. મનુષ્યના દ્વિકીય કોષમાં કેટલી સંખ્યા થાય? તો કે મનુષ્યના દ્વિકીય કોષમાં 6.6 × 10⁹ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ જોવા મળે. આમ જુદા જુદા સજીવોમાં ડીએનએ ની લંબાઈમાં ભિન્નતા અથવા તો વિવિધતા જોવા મળે છે. અલગ અલગ સજીવોમાં ડીએનએ ની લંબાઈમાં વિવિધતા હોય છે અને ડીએનએ ની લંબાઈનો આધાર તેમાં રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઉપર જોવા મળે છે. હવે ડીએનએ ના અણુની સંરચના કેવી હોય છે એનું આપણે થોડુંક પુનરાવર્તન છે એ ટૂંકમાં કરીએ. હવે આપણે પોલીન્યુક્લિયોટાઇડની સંરચના જોવાની છે. આપણે જોતા જઈએ કે ભાઈ પોલીન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોટાઇડનો બનેલો પોલિમર છે. પોલીન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોટાઇડનો બનેલો પોલિમર છે. હવે આપણે જોઈએ તો ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો હોય? તો કે ન્યુક્લિયોટાઇડમાં 3 ઘટકો આવેલા હોય છે. એક ઘટક તરીકે નાઇટ્રોજન બેઝ હોય છે, બીજા ઘટક તરીકે પેન્ટોઝ શર્કરા આવેલી હોય છે અને ત્રીજા ઘટક તરીકે ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે. ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનો બનેલો હોય, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. હવે આપણને એ ખબર છે કે આરએનએ માં રિબોઝ શર્કરા હોય અને ડીએનએ માં ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી હોય.
RNA માં રિબોઝ શર્કરા હોય પેન્ટોઝ શર્કરા તરીકે, અને DNA માં પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી જોવા મળે છે, RNA અને DNA. હવે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે શીખીએ ન્યુક્લિયોસાઇડ. પહેલા શીખવું છે ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ એટલે શું એની ચર્ચા કરતા જઈએ. તો કે ન્યુક્લિયોસાઇડ એટલે પેન્ટોઝ શર્કરાના અને નાઇટ્રોજન બેઝના જોડાણથી બનતી રચના એટલે ન્યુક્લિયોસાઇડ. પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝના જોડાણથી બનતી રચના એટલે ન્યુક્લિયોસાઇડ. પેન્ટોઝ શર્કરાની અંદર જોઈએ તો પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે આ પેન્ટોઝ શર્કરા, દાખલા તરીકે આપણે રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા લઈએ તો આનો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન CH2OH OH. આ પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ શર્કરા લીધી છે. પેન્ટોઝ શર્કરા તરીકે કઈ શર્કરા લીધી છે? રિબોઝ શર્કરા. આ રિબોઝ શર્કરાના પહેલા કાર્બનનો OH સમૂહ છે. રિબોઝ શર્કરાના પહેલા કાર્બનનો OH સમૂહ છે. આ OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય. આ OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ છે એ જોડાઈ જાય. અને જે સંયોજન બને એ સંયોજનને ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે અહીંયા જે બંધ બને છે એ એન ગ્લાયકોસિડિક બંધ બને છે. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને જે સંયોજન બનાવે એને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જો નાઇટ્રોજન બેઝની ચર્ચા કરીએ તો આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના છે? 11માં શીખી ગયા 5 પ્રકારના: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન. 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન. જો એ નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય તો એડેનોસાઇન કહેવાય. એડેનોસાઇન. અને શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ હોય, બરોબર છે, તો એને ડીઓક્સી એડેનોસાઇન કહેવાય. ડીઓક્સી એડેનોસાઇન તરીકે ઓળખવામાં આવે, બરાબર. ત્યાર પછી જો શર્કરા તરીકે ગ્વાનિન હોય તો ગ્વાનોસાઇન તરીકે ઓળખાય, બરાબર છે, ડીઓક્સી ગ્વાનોસાઇન. એવી રીતના સાઇટિડિન, ડીઓક્સી સાઇટિડિન, યુરિડિન અને ડીઓક્સીથાઇમિડિન. ડીઓક્સીથાઇમિડિન. હવે ડીએનએ માં યુરેસિલ નાઇટ્રોજન બેઝ નથી હોતો અને આરએનએ માં આપણે જોઈએ તો થાઇમિન નાઇટ્રોજન બેઝ હોતો નથી. રિબોઝ શર્કરા સાથે થાઇમિન નાઇટ્રોજન બેઝ ન જોડાય અને ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે યુરેસિલ નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોતો નથી. તો આ ન્યુક્લિયોસાઇડ બન્યા. આપણે ફરી પાછું એક વખત રિવિઝન રૂપે જોતા જઈએ કે રિબોઝ શર્કરા અને એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ, તો જે સંયોજન બને એને કહેવાય એડેનોસાઇન. એવી રીતના રિબોઝ શર્કરા અને ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય એને કહેવાય ગ્વાનોસાઇન. એવી રીતે
રિબોઝ શર્કરા અને યુરાસિલ નામનો નાઇટ્રોજન બેઝ જોડાય એને કહેવાય યુરિડીન. એવી રીતના રિબોઝ શર્કરા અને સાઇટોસિન તો એને કહેવાય સાઇટીડીન. રિબોઝ શર્કરા સાથે થાઇમિન જોડાતો નથી. બરાબર છે. એવી જ રીતના આપણે જોતા જઈએ કે ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે એડેનિન જોડાય તેનું નામકરણ થશે ડીઓક્સી એડેનોસાઇન. બાકી ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે ગ્વાનિન જોડાય તેનું નામકરણ થાય ડીઓક્સી ગ્વાનોસાઇન. ડીઓક્સી ગ્વાનોસાઇન. એવી રીતના ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે સાઇટોસિન જોડાય તો એનું થશે ડીઓક્સી સાઇટીડીન. અને એવી જ રીતના ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે થાઇમિન જોડાય તો થશે ડીઓક્સી થાઇમિટીન. આ જેટલા બન્યા આ બધા જ સંયોજનો જે બન્યા છે આ બધા જ સંયોજનો શું છે તો કે આ બધા જ સંયોજનો ન્યુક્લિયોસાઇડ છે. આ બધા જ સંયોજનો ન્યુક્લિયોસાઇડ છે. બરાબર છે. હવે આપણે ન્યુક્લિયોટાઇડ કઈ રીતના બને છે એની ચર્ચા કરીએ. તો આપણે ન્યુક્લિયોસાઇડ જોયેલું હતું. હવે ન્યુક્લિયોટાઇડ જોવાનું છે કે ન્યુક્લિયોસાઇડ એટલે શું તો કે પેન્ટોઝ શર્કરા ના પ્રથમ કાર્બન સાથે કોઈ એક નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય, ગમે એક નાઇટ્રોજન બેઝ, રિબોઝ શર્કરા હોય કે ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, આ ન્યુક્લિયોસાઇડ થયું. આપણે જે સંયોજન દોરેલું છે આ સંયોજન છે ન્યુક્લિયોસાઇડ. આ 5 નંબરનો કાર્બન છે. આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો અને 5મા નંબરનો કાર્બન ચક્રની બહાર હોય છે. આ ઓક્સિજન છે. આ 5મા નંબરના કાર્બન સાથે આ OH સાથે ફોસ્ફરિક એસિડની પ્રક્રિયા થાય H3PO4. પાંચમા ન્યુક્લિયોસાઇડના શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ H3PO4 સ્વરૂપે જોડાય અને પરિણામે જે સંયોજન બને આ સંયોજનને કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. રિબોઝ શર્કરા છે એટલે બીજા કાર્બન ઉપર HOH આવે. આ કોઈ એક નાઇટ્રોજન બેઝ. તો આ રીતના જે સંયોજન તૈયાર થાય આ રીતના બનતા સંયોજનને કહેવાય ન્યુક્લિયોટાઇડ. એટલે ન્યુક્લિયોટાઇડ એટલે શું આપણે લખવું હોય તો ન્યુક્લિયોટાઇડ એટલે આપણે લખી શકીએ કે ફોસ્ફેટનો અણુ વત્તા શર્કરા અને નાઇટ્રોજન બેઝ. આ 3 સંયોજનો ભેગા થાય એટલે બને ન્યુક્લિયોટાઇડ. નાઇટ્રોજન બેઝ શર્કરાના કેટલામાં કાર્બન સાથે જોડાય? પહેલા કાર્બન સાથે
અને ફોસ્ફેટ શર્કરાના 5મા કાર્બન સાથે જોડાય પરિણામે બનતા સંયોજન છે એને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય. નાઇટ્રોજન બેઝ અનુસાર ન્યુક્લિયોટાઇડના પણ પ્રકારો પડે. જેમ ન્યુક્લિયોસાઇડના પ્રકારો હતા એવી જ રીતના ન્યુક્લિયોટાઇડના પ્રકારો પણ પડે. જેમ કે એએમપી એડેનોસાઇન મોનોફોસ્ફેટ, જીએમપી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, સીએમપી સાઇટિડીન મોનોફોસ્ફેટ, ટીએમપી જો થાઇમિન આવશે ભેગું બરોબર છે તો થાઇમિડીન મોનોફોસ્ફેટ, અને જો રિબોઝ શર્કરા હશે તો યુએમપી યુરિડીન મોનોફોસ્ફેટ. ન્યુક્લિયોટાઇડ બને. આમ રિબોઝ શર્કરા સાથે યુરાસિલ જોડાય અને ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે થાઇમિન જોડાય. યાદ રાખવાનું, ડીઓક્સી સાથે કોઈ દિવસ યુરાસિલ ન જોડાય અને રિબોઝ સાથે કોઈ દિવસ થાઇમિન ન જોડાય. એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન આ ત્રણ છે એ રિબોઝ અને ડીઓક્સી રિબોઝ બંને સાથે જોડાય. આ રીતના ન્યુક્લિયોટાઇડ બને. પછી બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ જાય એટલે ડાયન્યુક્લિયોટાઇડ બને. બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ જાય એટલે ડાયન્યુક્લિયોટાઇડ બને. તો આપણે ડાયન્યુક્લિયોટાઇડનું સંરચના છે એ જોઈ લઈએ. ડાયન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય. કઈ રીતના જોડાય? તો કે એક ન્યુક્લિયોટાઇડ આપણે શર્કરા તરીકે રિબોઝ શર્કરા લીધી છે બરોબર છે. પ્રથમ ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બનના OH ક્રિયાશીલ સમૂહ સાથે ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બનનો ફોસ્ફરિક એસિડ જે બંધથી જોડાય, 5મા કાર્બનનો ફોસ્ફરિક એસિડ બંધથી જોડાય ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવે. ફોસ્ફોડાયસ્ટર બંધ CO અને ફોસ્ફોડાયસ્ટર બંધ રચાય એટલે પરિણામે જે સંયોજન બને આ સંયોજનને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. ડાયન્યુક્લિયોટાઇડમાં એક શર્કરાનો 5મો કાર્બન ખુલ્લો હશે જ્યાં ફોસ્ફેટ હતી, અને શર્કરાનો ત્રીજો કાર્બન છે એનો OH ખુલ્લો હશે. એટલે આ શર્કરાના જ્યાં 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ ખુલ્લો છે એ વિસ્તારને કહેવાય છે 5' છેડો, 5' એન્ડ અથવા તો 5' છેડો. અને શર્કરાના ત્રીજા કાર્બનનો OH ખુલ્લો હોય છે એ શર્કરાના ત્રીજા કાર્બનના OH ધરાવતા વિસ્તારને 3' છેડો, 3' એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આમ ડાયન્યુક્લિયોટાઇડ પાસે બે છેડા તૈયાર થાય, એક 5' એન્ડ જ્યાં શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ છે એ જોડાયેલો હોય છે, જ્યારે 3' એન્ડ તો જ્યાં શર્કરાના ત્રીજા કાર્બન સાથે OH ખુલ્લો જોવા મળે છે. એટલે ફોસ્ફેટ ખુલ્લો ધરાવતો છેડો 5' હોય શર્કરાના અને 3' ખુલ્લો ધરાવતો છેડો હોય એ 3' એન્ડ તરીકે ઓળખાય. આવા અનેક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જાય. એટલે જે રચના બને એને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અનેક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જાય એટલે જે રચના બને એને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય. અને પોલીન્યુક્લિયોટાઇડની અંદર આધાર અથવા તેનો બેકબોન પોલીન્યુક્લિયોટાઇડની અંદર જોઈએ આપણે તો પોલીન્યુક્લિયોટાઇડની અંદર એક પછી એક ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ જાય અને લાંબી શૃંખલા આવેલી હોય છે. પોલીન્યુક્લિયોટાઇડની અંદર આખી પોલીન્યુક્લિયોટાઇડનો આધાર છે બેકબોન અથવા તો આધાર. એનું બેકબોન અથવા તો આધાર છે એ કોના દ્વારા? તો કે શર્કરા ફોસ્ફેટની મદદથી બનેલો હોય છે. પોલીન્યુક્લિયોટાઇડમાં એનો આધાર જે બેઝ છે એનો બેકબોન છે એ બેકબોન કોના દ્વારા રચાયેલો હોય છે? તો કે બેકબોન છે શર્કરા ફોસ્ફેટ દ્વારા રચાયેલો હોય છે અને નાઇટ્રોજન બેઝ બહારની તરફ ઉપસી આવતો હોય છે. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં એનો આધાર, એનો બેકબોન શર્કરા ફોસ્ફેટ દ્વારા રચાયેલો હોય છે અને નાઇટ્રોજન બેઝ છે એ આધારથી ઉપરની તરફ આમ બહાર ઉપસી આવતો જોવા મળે છે. તો આ પોલીન્યુક્લિયોટાઇડની ચર્ચા હતી. ડીએનએની અંદર પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા આવેલી હોય છે. આરએનએમાં સામાન્ય રીતે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હોય છે. ડીએનએમાં આવેલી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બંને એકબીજાને વિરોધી પ્રતિ સમાંતરે ગોઠવાયેલી હોય છે. ડીએનએમાં
પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતરે ગોઠવાયેલ હોય છે. પ્રતિ સમાંતરે ગોઠવું એટલે શું? તો કે ડીએનએ ની અંદર જોઈએ તો પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા 5' to 3' ગોઠવાયેલી છે, તો બીજી શૃંખલા એની પ્રતિ સમાંતરે 5' થી 3' હોય. બે પરસ્પર પ્રતિ સમાંતરે ડીએનએ માં બે શૃંખલાઓ ગોઠવાયેલી જોવા મળે છે. હવે આપણે ડીએનએ ની શોધ કઈ રીતના ફ્રેડરિક મિસ્ટરે થઈ છે, એની સંરચના કેવી છે, એની ચર્ચા આપણે કરી. બીજું કે આપણે ડીએનએ ની ચર્ચા કરતા પહેલા આરએનએ માં બીજા સ્થાન ઉપર OH સમૂહ હોય છે. જ્યારે જો ડીઓક્સીરીબોઝ શર્કરા લીધી હોય તો ડીઓક્સીરીબોઝ શર્કરામાં બીજા સ્થાન ઉપર ખાલી H હોય, ડીઓક્સીરીબોઝમાં બીજા સ્થાન ઉપર હાઇડ્રોજન હોય, બરાબર છે. રિબોઝમાં બીજા સ્થાન ઉપર OH હોય. અને બીજું કે આરએનએ માં થાઇમિન ન હોય, ડીઓક્સીરીબોઝ સાથે થાઇમિન જોડે, એને બદલે આરએનએ માં યુરેસિલ આવેલું જોવા મળે છે. થાઇમિન એટલે શું? તો કે થાઇમિન નું બીજું નામ છે 5-મિથાઇલ યુરેસિલ. થાઇમિન ને બીજા કયા નામે ઓળખાય છે? થાઇમિન ને 5-મિથાઇલ યુરેસિલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર ડીએનએ ની સંરચના અને ડીએનએ ની બેવડી કુંતલમય રચના છે જે બરાબર છે એની રચના આપણે જોશું.